જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પૂર્ણકાળ છે એના વાક્યો છે પૂર્ણ ભૂતકાળના એ જોયા. આ લેક્ચરમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ એટલે પૂર્ણ મોડલ ઓક્ઝિલરી શેલ હેવ, વિલ હેવ, શુડ હેવ, વુડ હેવ, કુડ હેવ, માઇટ હેવ, મસ્ટ હેવ, કેન હેવ ના વાક્યો આપણે જોવાના છે. રેડી? તો જોઈએ. કર્તા પ્લસ મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી એટલે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. રેડી? અને ત્યાર પછી હેવ. હવે ત્રીજો પુરુષ એક વચન હોય, હી, સી, ઇટ, તો પણ હેવ જ આવે છે. અને ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે જ્યારે એનું પેસિવ કરવામાં આવે એટલે પેલા કર્મ આવી જાય. પેલા કર્મ આવે છે. અને ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી એમને એમ જે હોય એની એ. હેવનું હેવ. બરોબર? અને ત્યાર પછી વધારાનો શબ્દ શું આવે છે? બીન આવે છે. અને પૂર્ણકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ, અન્ય શબ્દ અને ત્યાર પછી બાય. અને બાય પછી કર્તાની કર્મ વિભક્તિ આવે છે. ઓકે? તો આ છે આપણું પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ ઓની જેમ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. કર્તાના સ્થાને કર્મ મૂકી દેવાનું, કર્મના સ્થાને કર્તા મૂકી દેવાનું. જે સહાયકારક આપેલું છે એમને એમ જ રહેશે. અને પૂર્ણકાળમાં વધારાનો શબ્દ છે એ બીન, જે વર્તમાન અને ભૂતમાં જોયો એવી જ રીતે ભવિષ્યમાં પણ જોવાનો છે. તો પેલું વાક્ય, આઈ shall have finished my meal. મેં મારું ભોજન પૂરું કરી લીધું હશે. તો શું પૂરું કરવું? માય મીલ. માય મીલ. તો આઈ અને વી સાથે જ શેલ આવે છે, બાકી બધે વિલ આવે છે. બરોબર? તો અહીંયા આપણે શેલના બદલે શું લખશું? વિલ. હેવનું હેવ. પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન, જેમ પૂર્ણ ભૂતકાળમાં વર્તમાનમાં જોયું એમ. હવે ફિનિશ્ડ નું ફિનિશ્ડ. ચાલો, હવે કરતા સિવાય કઈ બાકી છે? ના. તો શું મૂકવાનું? બાય. અને આઈની કર્મ વિભક્તિ મી. રેડી? someone might have stolen my money. તો કોઈક મારા પૈસા ચોરી જશે. તો શું ચોરવું? માય મની. માઇટ નું માઇટ, હેવ નું હેવ. બરાબર છે? પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન અને સ્ટોલન નું સ્ટોલન. ઓકે? ચાલો, હવે કરતા સિવાય કઈ બાકી છે? તો કે ના. તો શું મૂકવાનું? બાય someone. રાઈટ?
Indian team will have won the મેચ. તો ઇન્ડિયન ટીમ છે એ મેચ જીતી જશે. તો શું જીતવું? ધ મેચ. ધ મેચ. વિલનું વિલ, હેવનું હેવ. પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન. ચાલો હવે કરતા સિવાય હા, અને આ પૂર્ણકાળ છે એટલે ભૂતકૃદંત રૂપ એમને એમ. ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે? નથી બાકી. તો શું મૂકવાનું? બાય ઇન્ડિયન ટીમ. Sir might have declared a list of scholars. તો ડિક્લેર એટલે જાહેર કરવું. શું જાહેર કરવું? A list of scholars. might નું might, have નું have. પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન. અને પૂર્ણકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ જ આમાં વપરાય છે. ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે? ના. તો શું મૂકવાનું? બાય સરનું સર. રમેશ સીપી could have released સોલે. તો રમેશ સીપી છે સોલે રિલીઝ કરી શક્યા. તો ક્યારે શું રિલીઝ કરવું? તો કે સોલે. કુડ નું કુડ, હેવ નું હેવ. પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન. રાઈટ. હવે પૂર્ણકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ જ આપેલું હોય છે. તો રિલીઝડ નું રિલીઝ. ચાલો હવે કઈ વધે છે? નહીં. તો શું મૂકવાનું? બાય રમેશ સીપી. રાહુલ could have secured gold medal. સિક્યોર્ડ એટલે પ્રાપ્ત કરવું. શું પ્રાપ્ત કરવું? ગોલ્ડ મેડલ. કુડ નું કુડ, હેવ નું હેવ. હવે પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન. સિક્યોર્ડ નું શું થાય? સિક્યોર્ડ જ થાય છે. ચાલો હવે કરતા સિવાય કઈ બાકી છે? ના. તો શું મૂકવાનું? બાય રાહુલ.
મયંક, should have, obtained the, first rank. મયંકે પ્રથમ રેન્ક મેળવવો જ જોઈએ. તો શું મેળવવું? ધ ફર્સ્ટ રેન્ક. શુડ નું શુડ, હેવ નું હેવ, વધારાનો શબ્દ બીન. બરાબર. પૂર્ણકાળ છે એટલે ભૂતકૃદંત આપેલું જ હોય છે, તો ઓબ્ટેન્ડ નું ઓબ્ટેન્ડ. ચાલો, કરતા સિવાય હવે કઈ બાકી છે? ના. તો શું મૂકવાનું? બાય મયંક. You may have got the good result. તમે સારું રિઝલ્ટ મેળવી લીધું હશે કદાચ. તો શું મેળવવું? ધ ગુડ રિઝલ્ટ. હેવ નું હેવ, વધારાનો શબ્દ બીન, ગોટ નું ગોટ. ચાલો, હવે કરતા સિવાય કઈ બાકી છે? તો કે ના. તો શું મૂકવાનું? બાય યુ. A teacher must have punished him. તો ભાઈ પનિશ એટલે સજા કરવી. શું સજા કરવી? કાંઈ નહીં. કોને સજા કરવી? હિમ. તો હિમની કર્તા વિભક્તિ હી. મસ્ટ નું મસ્ટ, હેવ નું હેવ, પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન, પૂર્ણકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત એમને એમ. ચાલો, હવે કરતા સિવાય બાકી છે? ના. તો શું મૂકવાનું? બાય અ ટીચર. You would have welcomed them. તો તમે તેઓનું સ્વાગત કરશો. શું સ્વાગત કરવું? કાંઈ નહીં. કોનું સ્વાગત કરવું? ધેમ. તો ધેમની કર્તા વિભક્તિ ધે. વુડ નું વુડ, હેવ નું હેવ, પૂર્ણકાળ છે એટલે વધારાનો શબ્દ બીન, અને પૂર્ણકાળ છે એટલે ભૂતકૃદંત જ આપેલું હોય છે. ચાલો, કરતા સિવાય કઈ બાકી છે? ના. તો શું મૂકવાનું? બાય, અને યુની કર્મ વિભક્તિ યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા પૂર્ણ ભવિષ્યકાળ એટલે પૂર્ણ મોડલ ઓક્ઝિલરીના હકાર વાક્યો, જે બીજા બધા પૂર્ણકાળની જેમ જ છે. માત્ર ફેરફાર શું છે? તો એના સહાયકારક ક્રિયાપદો, પૂર્ણ વર્તમાનમાં હેવેસ, પૂર્ણ ભૂતકાળમાં હેડ, અને પૂર્ણ મોડલ ઓક્ઝિલરીમાં મોડલ ઓક્ઝિલરી સાથે વધારાનો શબ્દ હેવ. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના નકાર અને પ્રશ્નાર્થ જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.